રાજકોટમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વિડીયો જે છે એ અન્ય રાજ્યમાંથી ચેનલ અને ગ્રુપ ચલાવતા શખ્સે વાયરલ કર્યાનો ખુલાસો થયો છે। જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો વળી આ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર પ્રતીક્ષા દેસાઈએ આ મામલાને લઈને સ્પષ્ટતા આપતું નિવેદન આપ્યું છે। સમગ્ર વિગત મેળવ્યા અહેવાલમાં જય હિન્દ વીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડીયો છુપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતા ખળબળાટ મચી જવા પામ્યો છે। આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસમાં ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતા હોવાનું જાણવા મળતા હાલ અન્ય રાજ્યમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ આખું ઓપરેશન કઈ રીતે શરૂ થયું અને કઈ રીતે મહિલાઓના વિડીયો ત્યાં સુધી પહોંચ્યા એ દિશામાં હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ જે છે તપાસ કરી રહી છે। તો બીજી તરફ ઘટનાના સતત બીજા દિવસે પણ આજે રાજકોટની આ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં તબીબી સેવાઓ રાબેતા મુજબ ચાલી રહી હતી અને દર્દીઓ જે છે સારવાર કરવા માટે આવી રહ્યા છે। એટલે હોસ્પિટલની સામે કોઈ કડક કાયદાકીય કાર્યવાહી કેમ નથી થઈ રહી તેને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે। માટે આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જે વિરોધને પગલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે તૂતુ મેમે પણ જોવા મળી હતી। સમગ્ર મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ અને અમદાવાદ સાયબર ક્રાઇમની જે ટીમ છે તેના દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સીસીટીવીના પાસવર્ડ એડમિન પાસે જ હોવાનું સામે આવ્યું છે, જેથી હવે કઈ રીતે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીનો એક્સેસ બહારના વ્યક્તિ પાસે ગયો તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ પણ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। અમારા સહયોગી કોંગ્રેસના મહિલા કાર્યકરોના વિરોધ વચ્ચે ત્યાં પહોંચ્યા હતા, ત્યાંથી તેમણે જે અહેવાલ મોકલ્યો પહેલા તે જોઈએ। રાજકોટ હોસ્પિટલની અંદર સારવાર કરાવવા આવતી મહિલાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં જ્યારે સામે આવ્યો છે ત્યારે સમગ્ર કોંગ્રેસ મેદાને આવ્યું છે અને કોંગ્રેસના જે મહિલા કાર્યકર્તાઓ છે તે અત્યારે ઉગ્ર વિરોધ પાયલ હોસ્પિટલ ખાતે કરી રહ્યા છે। જેના દ્રશ્યો જે હું આપને દેખાડી રહ્યો છું કે અત્યારે કોંગ્રેસના મહિલા કાર્યકરો અને પોલીસના જે મહિલા પોલીસ છે ઘર્ષણ છે તે ઉગ્ર વિરોધ છે તે કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા છે તે આવે છે। શું છે આખો વિરોધ? અહીંયા આગળ બહેનોને સીટી સ્કેન કરે છે એ લોકો અને પછી વિડીયો વાયરલ કરે છે પબ્લિકમાં। એની બેન તમે વિરોધ કરી રહ્યા છો, આ મહિલાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં કેટલું યોગ્ય? આ બાજુમાં પોલીસ ચોકી છે, અહીંયા ક્લિપો બેન દીકરો બનાવીને છે। જે રીતના આપ જોઈ રહ્યા છો, જે બીજા મહિલા કાર્યકરો છે તે પણ અત્યારે અહીંયા છે, તેમની સાથે પણ સીધી જે વાત છે તે કરવાનો પ્રયાસ છે તે આપણે કરી રહ્યા છીએ। અત્યારે અહીંયા ઉગ્ર વિરોધ છે તે મહિલાઓનો ચાલી રહ્યો છે। મહિલાઓ અત્યારે અહીંયા વિરોધ છે તે કરી રહ્યા છે। આવ્યું છે કે આ બેન દીકરીઓની ક્લિપો ઉતારી અને 5,000 માં વેચે છે। આ બેન દીકરીઓ એટલે ચેકિંગ કરવા આવે છે, એટલે દવાઈઓ લેવા આવે છે। હે આ બેન દીકરી એટલે ઇજ્જતની આડવાળવા બેઠા છે અને ઊંડાથી ઊંડા તપાસ થઈ જઈને આવા દવાખાનું હોસ્પિટલ બંધ કરો। આ હોસ્પિટલ જ ન જોઈજો આવી રીતે છોકરીની બેન દીકરીની આવી છે। એકને ખબર જાય છે તો પોલીસ કેમ અમને રોકે છે? પોલીસ અમને સાહસકાર દેવો હોય, મહિલા પોલીસ એને અમને સાહસકાર દેવો જોઈએ કે આવું કામ બંધ કરાવો। આવ ન હોય ગેરકાયદેસર આ બધું ચોક્કસથી જે રીતના આપ જોઈ રહ્યા છો કે મહિલા કાર્યકરોનો ઉગ્ર વિરોધ છે તે ચાલુ છે, પરંતુ પોલીસ દ્વારા છે તે મહિલા કાર્યકરોને અંદર જવા દેવામાં નથી આવતા। પોલીસ છે તે હોસ્પિટલની બહાર કિલ્લાબંધી છે તે કરી દીધી છે। જે મહિલા કાર્યકરો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને પોલીસ પણ રોકી રહી છે। ત્યારે આ શરમજનક જે વિડીયો છે તે વેચવાનું કારસ્તાન આખું સામે આવ્યું છે। પૈસા લઈને આ વિડીયો છે તે યુટ્યુબ ની અંદર દેખાડવામાં આવતા હતા। જે વિડીયોનું આખું કારસ્તાન સામે આવ્યું છે ત્યારે જોઈ શકાય છે ત્યારે જે ઉગ્ર વિરોધ છે તે મહિલા કાર્યકરો દ્વારા અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યો છે, પરંતુ સાથે સાથે બંદોબસ્ત પણ અહીંયા
ગોઠવી દેવામાં આવ્યો છે જે વિરોધ છે તેની વચ્ચે જ્યારે હવે પોલીસ બંદોબસ્ત ગોઠવતાની સાથે જ જે આવી ઘટનાઓ સામે આવે છે આવી ઘટનાઓને લઈને જે સરકાર છે તે કામગીરી કરી રહી છે પરંતુ જે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો જે રીતના ઉભા થઈ રહ્યા છે ત્યારે મહિલાઓ છે તે અનેક આક્ષેપો કરી રહી છે મહિલાઓ જે અત્યારે અહીંયા ઉગ્ર વિરોધ છે તે કરી રહી છે જેના દ્રશ્યો જે હું આપને દેખાડી રહ્યો છું ત્યારે જે બીજા મહિલા કાર્યકરો છે તેમની સાથે પણ જે રીતના વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું જે મહિલાઓ અત્યારે અહીંયા વિરોધ છે તે કરી રહ્યા છે આ વસ્તુ ક્યારેય ઓટીમાં હોવી ન જોઈએ. ઓટીમાં હોવી જોઈએ કે કાયદેસર મેં એવું કીધું હોય કે મને મારો પિક્સ જોઈ છે આ વસ્તુને તો એનો વિડીયો બનાવી શકાય. બાકી આની અંદર સીસીટીવી ની કોઈ જરૂરિયાત છે નહીં. જ્યાં ફાઇનલી પોલીસ કાર્યવાહી થવી જ જોઈએ. શું કામ એને કે આજે કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર આવીને ઊભું છે ત્યારે આમાં કાયદેસર પોલીસ કાર્યવાહી થવી જોઈએ. મારું એવું બી કહેવાનું છે કે આવી હોસ્પિટલ ઉપર શિલ્ડ લાગવું જોઈએ. આ નહીં, આની જગ્યાએ કોઈ બી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા હશે ઓટીમાં તો એને બી થવી જોઈએ કાર્યવાહી. આજે આ હોસ્પિટલમાં બન્યું, કાલે બીજી હોસ્પિટલમાં બની. બરાબર. આ રીતના વિડીયો છે તે સોશિયલ મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા ઘણા બધા મહિલા ઉપર જેટલા ઉભા થયા છે સવાલો એટલા તો આપણે વિચારી પણ ના શકીએ એટલા ઉભા થયા છે. આ કોઈ ક્લિપ છે તો તમે ક્લિપને બહાર પાડો છો. આ એક મહિલાનું છે. જે રીતના મહિલા સુરક્ષિત ના રહે તો શું કહેવાય? હર્ષભાઈ સંઘવી એવું કે છે મહિલા સુરક્ષિત કોઈ જગ્યા પર છે નહીં. જે આવી હોસ્પિટલો છે તેના ઉપર તમારા મતે કયા પ્રકારે કાર્યવાહી થવી જોઈએ? મારું એવું કેવું છે કે જે હોસ્પિટલમાં આવી કોઈ કાર્યવાહી હોય ત્યાં સીલ લાગવા જોઈએ. આ ડોક્ટર નથી કહેવાતા. જે રીતના ચોક્કસથી જે જોઈ રહ્યા છો કે જે મહિલા કાર્યકરો છે તે કહી રહ્યા છે કે જે આવી હોસ્પિટલો છે તેને સાચે જે રીતના આજે આવા જે કરી રહી છે આવી હોસ્પિટલોને છે તે લાગવા જોઈએ ને હજુ પણ જો હોસ્પિટલો છે તો ત્યાં ચોક્કસથી જે કોંગ્રેસના મહિલા કાર્યકરો છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરીને આવી હોસ્પિટલોને સીલ છે તે મરાવવામાં આવશે એ પ્રકારનું નિવેદન છે તે મહિલા કાર્યકર દ્વારા આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન નિતભાઈની સાથે ન્યૂઝ રાજકોટ. આ મુદ્દે હોસ્પિટલના સંચાલિકા ડોક્ટર પ્રતીક્ષા દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું છે. પહેલા તેમને સાંભળીએ. મેડમ આપનું નામ અને ડિઝિગ્નેશન. હા, હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ અને હું પાયલ હોસ્પિટલની વન ઓફ ધ ડિરેક્ટર છું. મેડમ ખાસ કરીને ગઈકાલથી જે ઘટના સામે છે વિડીયો વાયરલ થયા છે આખું હોસ્પિટલનું સ્ટ્રક્ચર કઈ રીતના છે અને જે સીસીટીવીનો ઇશ્યુ શું આખી હકીકત? આપણી પાયલ મેટર્નિટી હોસ્પિટલ 6 વર્ષથી કાર્યરત છે અને પૂરા NABHના ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે અને એના માટેના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવા લાયક અને એકદમ આઘાતજનક રહ્યા. કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલાક કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડૉક્ટર પાસે જ એના એક્સેસ હોય તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે. જે સીસીટીવી કેમેરો જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો એનો શું મુખ્ય ઉદ્દેશ હોય છે ને એનું કોઈ મોનિટરિંગ કઈ રીતે થતું? જનરલી પાયલ હોસ્પિટલની અંદર જેટલા બી કેમેરા છે એમાં પેલો એમ એ હોય કે આપણે જે પેશન્ટ હોય એમનું ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડૉક્ટરના મોનિટરિંગમાં આવે અને બીજી વસ્તુ એ હોય છે કે એમના સેફટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ. પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડૉક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડૉક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો. આજે કેમેરાના વિડીયો વાયરલ થયા છે એનું ડિસ્પ્લે કોઈ હતું કઈ રીતના હતું રેકોર્ડિંગ? ના, જનરલી એનું ડિસ્પ્લે હોય જ નહીં કેમ કે રેગ્યુલર જોવાના જે પણ કેમેરા હોય એની અંદર માત્ર ને માત્ર જે સિક્યુરિટી માટેની જરૂરી હોય એ જ કેમેરા હોય. પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું 2 મહિના પહેલા જ અમારા બધાના મોબાઈલની અંદર જે 3 ડાયરેક્ટર છે તો એના અને એક એડમિન એના મોબાઈલની અંદર જે કેમેરા હતા એ બંધ થઈ ગયા. તો અમને ડાઉટ ગયો કે કેમ આજે ઓચિંતાના જ બંધ થઈ ગયા, કોઈ કઈ પાસવર્ડ બદલાવ્યો છે તો એમાં પાછું લખાણ આવ્યું કે પાસવર્ડ ચેન્જ.
તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી, તો એમણે તરત જ એના બધા પાસવર્ડને બધું ચેન્જ કર્યું. પણ મને એવું લાગે છે કે એ જે ટાઈમ ગયો કદાચ એ 12 થી 24 કલાકનો ગાળો, ત્યારે કદાચ આ લોકોએ હેક કર્યો હોય, કેમ કે અમારે જે પ્રોબ્લેમ થયો એ અને આનું જે વિડીયોની ડેટ છે એ લગભગ સિમિલર છે. બેન, જે સીસીટીવી કેમેરો જે છે તે દૂર કરવામાં આવ્યો એની વાત છે, ખરેખર આ બાબતને લઈને શું હકીકત છે, શા માટે દૂર થયો? અમને કાંઈ ખબર જ નહોતી અને લગભગ 4:30 ની આસપાસ અમારા એડમિનિસ્ટ્રેશનમાં મિલનભાઈ છે એના ઉપર ડાયરેક્ટ એક એસીપી નો ફોન આવ્યો ક્રાઇમ બ્રાન્ચમાંથી કે તમારી કંઈ વિડીયો વાયરલ થયા છે, તમારું કંઈ પણ આવું કંઈ ટીવીમાં આવે છે, એ શું તમારી જ હોસ્પિટલ છે? તો એ ખૂબ જ ગભરાઈ ગયા. એને એમ થયું કે અને એને એવું કીધું કે તમારા કંઈક હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે. તો એ એટલા બધા ગભરાઈ ગયા, તો એને ઝડપથી એ કેમેરાને ડરથી અને થોડુંક એમ કે ભાઈ વધારે એ વસ્તુ વાયરલ ના થાય, વધારે વસ્તુ હેકર છે એ લઈ ના લે, એટલા માટે એને તાત્કાલિક ધોરણે દૂર કર્યો. આ કેમેરો પહેલેથી જ ત્યાં ઇન્સ્ટોલ હતો કે પછી ચોરી થયા બાદ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો? એટલે જનરલી આ જે કેમેરો હતો એ સિક્યુરિટી માટે હતો કે ભાઈ અહીંયા ઇન્જેક્શન ઉપર મોનિટરિંગ રહે, કોસ્ટલી વસ્તુ ઉપર મોનિટરિંગ રહે. એટલે એ પાછળથી લગાવ્યો હોય એવું ન હોય. જ્યારે પણ હોસ્પિટલનો સ્ટ્રક્ચર હોય ત્યારે કેટલાક કેમેરામાં આપણે ડિસ્કશન જનરલી કન્સલ્ટન્સી સાથે, ઇવન જે હાઈ ઓથોરિટી જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એની સાથે બી થતી હોય. કોઈ ઉપર શંકા હોય આપને? શંકા તો અમે કેવી રીતના કહી શકીએ, પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈ પણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે, એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલ વિશ કરે છે. કેમ કે એઝ એ ગાયનેકોલોજીસ્ટ અમારી પહેલી પ્રાયોરિટી હોય કે અમારી ત્યાં આવતી ફિમેલ સ્ટાફને સેફટી અને એક સિક્યુરિટી ફીલ થાય. તો એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખવા માટે પહેલા પણ કટિબદ્ધ હતા અને આજે પણ કટિબદ્ધ છીએ જ. તેમનું કહેવું છે કે 1.5 થી 2 મહિના પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી, જે બાદ પાસવર્ડ રીસેટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરાના પાસવર્ડ 3 ડિરેક્ટરો પાસે જ હોય છે. આ સમયે અમારા કેમેરાનું કંટ્રોલ હેક થયો હોય તેવી શંકા છે. બેડ પર જે કેમેરો લગાવવામાં આવ્યો છે તેનું ફૂટેજ કોઈ જગ્યાએ ડિસ્પ્લે થતું ન હોવાનો હોસ્પિટલનો દાવો છે. પણ અહીંયા પ્રશ્ન જે ગઈકાલે ઊભો હતો એ જ આજે પણ ઊભો છે કે આટલી સંવેદનશીલ જગ્યા છે તો ત્યાં તમારે સીસીટીવી રાખવાની શી જરૂર પડી? જેમ ડોક્ટરે વાત કરી કે અહીંયાથી મેડિકલની અમુક ચીજ વસ્તુઓ ચોરાઈ જતી હોવાથી અહીંયા સીસીટીવી રાખવામાં આવ્યા છે, પણ મહિલાઓની જે જગ્યાએ સારવાર થઈ રહી છે ત્યાં તેમની પ્રાઇવસી કઈ રીતે જળવાય એ જોવાની તમારી જ ફરજ છે, જે પૂરી કરવામાં તમે તદ્દન નિષ્ફળ રહ્યા છો એ વાત સ્પષ્ટ છે. અને હવે તમે કાર્યવાહીમાં ભલે કેટલોય પૂર્ણ સહયોગ આપો, પણ મહિલાઓની આબરૂને લાંછન લગાડતી આ ઘટના પાછળ તમારી જ ગેરજવાબદારી પણ કારણભૂત છે, તેને કોઈ જ ન નકારી શકે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.